સીતાજી જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા સવારના 9 અને જો આજે આપણને છાંટવાની છે ડુંગળીમાં દવા. એટલે જો દવા છાંટવાની આપે, દવા છાંટવાનું ચાલુ તો કરી દીધું હોય, કેમ કે આપણે ડુંગળીમાં હે ને ફૂગ આવી ગયો હોય. અમુક અમુક જગ્યાએ ક્યાંક ક્યાંક ઘેરા એવા હે ને કે હાવ પીળી પીળી થઈ ગઈ છે ડુંગળી. આગળ હું બતાવું તમને, જો સામે હે ને પીળી પીળી થઈ ગઈ. અમુક અમુક જગ્યાએ વધારે છે એટલે ફૂગ લાગી ગયો હોય, એટલે આપણે ફૂગની દવા છાંટી છે. અને ઉર્યો ડુંગળી સામે એમાં નથી છાંટવાની, જે અત્યારે હાલમાં ઉખેડવાનું ચાલુ હોય જેમાંથી એમાં છાંટવાની છે. કેમ કે હવે ઉતાવે પૂરી થવા આવી છે, એમાં તો હવે ઉખેડશે કે નહીં ઉખેડ એનું કાંઈ નક્કી નથી. નકા તો હવે તો મોટી મોટી થઈ ગઈ એટલે સુકાઈ જાય, એટલે સુકાયેલ ડુંગળીમાં કામ આવશે. અને જો હવે આમાંથી બીજી વાર નહીં, એમાં આ એક ભાગ હતો એ તો ઉખડી ગયો હોય, અને હવે બીજા ભાગમાંથી હવે ચાલુ કીધું હોય ઉખડવાનું. એટલે વચ્ચેથી એક મોટો ધોર્યો રાખે એટલે 2 ભાગ કીધા, ઓ બાજુ ને આ બાજુ, એમ 2 ભાગ. અને જો આપણે પારવીને જ ઉખેડી, એમને બધી નથી ઉખેડતા. તો અમુક અમુક જગ્યાએ ને આવા પીરા ઘણા થઈ ગયા. હા, જો અમુક જગ્યાએ આવા ટકા વધારે થઈ ગયા પીળા પીળા, એટલે એમાં ફૂગ લાગી ગયો. જો અને અમુક નથી, એમાં સમૂરોય નથી. અને એવું નથી કે બધે આ થોડાક પાટીમાં વધારે એવું છે, મતલબ આ ધોરિયામાં હે વધારે. આ 6-7 પાટિયા ને એમાં વધારે ફૂગ આવી ગયો. અને આ હવે તો 10 દીમાં તો પૂરી થઈ જશે. વધારે 20 બાજકા હલ્યા જશે ને, એટલે એ થઈ જશે પૂરી 10 દિવસમાં. તાતો દી સામે આપણી હે બીજી, એ તાતો દી તૈયાર થઈ જશે, એટલે વળી પાછી એમાંથી ઉખેડવાનું ચાલુ થઈ જશે. એટલે આપણી ડુંગળી હાલશે રહી. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી રાખજો, એ નામ હે DJ સાહિર. તો મિત્રો અત્યારે વાગી ગયા 2:30, અને જો આપણે હવે દવા તો છાંટી લીધી અગાડની જ. અને હવે આપણે અત્યારે પછાડનું ડુંગળી ઉખેડવાનું ચાલુ કીધું હોય, ડુંગળી સાફ કરવાનું કામ ચાલુ. જો મમ્મી ડુંગળીને ભારી લઈને જાય, આપણે ચક્કર મારીએ. હા, ડુંગળી ઉખડે એનુંમાં એ તો આપણે ધોઈ જાય ને ડુંગળી, એટલે ધોવાઈ જશે. મેં પાટી રાખી દીધા 3-4 પાટી સાટે વગર. હા હા, એ જે વચ્ચે હતા ને ખેડવાના હતા ને એ આજ રાખી દીધા એમ. તો ધોવાઈ ગયા, ધોવાઈ જાય. કેમ કે ઉખેડવાના રાખી દીધા, મને ખબર હતી આજ મારા આજ ક્યાંય ફાઇનલ નહોતું પેલેનું ને જાસુબેન નું, કેમ કે એ પેલે એમ કે ગયા હતા. હા, કંઠા સાંભળવા, એટલે ફાઇનલ નહોતું. આવી ગયા, પણ છતાં આપણે 4 પાટી રાખી દીધા હતા. જોઈએ હવે કેવી ઉખડે, ગારો થાય. હવે કમ્પ્લીટ થવા આવી, થોડીક વધી છે. આપણે નંદની બેન ભારી ખણી છે. હા, નંદની બેન ભારી ખણી. ડુંગળી કેવી એક નંબર આપણી ગ્રીન છે. હા, આખે મસ્ત હે, નીલી છમ. હલો ઉમા જઈને બતાવ. આજ ગુલાબ પાક થાય, ગુલાબ પાક. આ જસવાસી ની કથા સાંભળો કે ભૈયા. આજે મેં હું લાડવા ખાતો કે ના ગુલાબ પાક. આખો દી હે કથે. હા, કથાનો કામ લાગે. હા, આ જસુમાસી આયા ભાઈ. ચાલુ વેલું થઈ જાય. ઈ 11 વાગે થઈ ગયા તો ચાલુ. હો 1 વાગે કથા તો હોય જ ને બા. ના સાચી વાત. ઘણો ગારો થાય. હલો ઉમા જઈને બતાવી. એટલે જો આયા અમે કીધું ગારો કેવો થાય. માં એમ કે ગારો થાય.
થોડીક વાર રહી પાછું ઉખેડી જાય ને હું તારે મુકાઈ જાય હવે નથી આ ટકાય નથી આમાં જતું લે દીકરી લે થોડું મજા આવું એટલે તો પાઈ કાલ રાખી ઘણું કાલ પાય પણ આ પાટી નીલું ને તું પાઈ વિદિત ને હાલવું હતું પણ પછી વળી રહી ગયો હાલ્યો જો તો કાંઈ હતું કથામાં જાવ તો ભાગવા થાપરો વિદિત ભાઈ 30 રૂપિયા બરાબર કે એટલા બધા લઈ લે ને ઈ કાંઈ ઘણા નથી ઘણા નથી કેવી આપણે ડુંગળી જોઈ લો એક નંબર હે કે નહીં ખેડીને બતાવો ખેડીને બતાવો કેમ હે આપણી ડુંગળી આ જો એક નંબર માલ આપણી ડુંગળી તો મિત્રો આપણી ડુંગળી તો ઉખેડાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે મમ્મી જો અત્યારે ડુંગળીને ધોવે છે અને જો આ બધી હજી ધોવાની બાકી પડી છે અને આ ધોવાઈ ગઈ છે અને આ બાજુ મમ્મી ડુંગળી ધોવે છે અને આ બાજુ સાફ કરવાનું કામ ચાલુ છે શું એમ કહેતો દુબઈ જાઓ 50,000 પેટ્રોલ ખપે તો ક્યાં જાવ તને હોન્ડા લઈને તો જા દુબઈ જાઉં જા ભાઈ ગારો ઘણો આજ નીલું હતું થોડુંક હા આજે નીલું થાય થોડું થોડું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરજો અને શેર પણ કરજો તો મિત્રો જો આપણી ડુંગળી સાફ કરવાનું કામ ચાલુ છે બધા ડુંગળી સાફ કરે અને હવે આપણે બાચકાય ભરવાના છે એટલે વિદિતભાઈ નામ લખે માર્કો કરે કેવી પડી જાય ગોણી રીતે લખી છબલેમાં માર્કો કરે પછી લીટું કરે सबको करो कि हम लीटू करा दो મિત્રો જો આપણા બાચકા તા ભરાઈ ગયા છે અને એક બાચકામાં થોડોક ટોટો આવે એમ હે એટલે મમ્મી અને માં એ સાફ કરે થોડીક ડુંગળી કેમ કે પછી એક બાચકામાં ટોટો આવશે એટલે આપણે થોડીક સાફ કરી રાખીએ પહેલાંથી જ અને હવે આપણે બાચકો ભરાઈ લઈ તો મિત્રો આપણે વિડીયોને એન્ડિંગ કરી રાખીએ તો જે પણ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી રાખજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી રાખજો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ